હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલા હાથમતી નદી કિનારાના રહેઠાણમાંથી પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યોએ વિશાળકાય અજગરને પકડી જંગલ ખાતાના અધિકારીઓને સોંપી દીધો હતો। હિંમતનગરની હાથમતી નદી કિનારે મહેતાપુરા વિસ્તારમાં રહેતા ગિરધરભાઈ ચૌહાણના નિવાસસ્થાન આગળ તારીખ 18/7/2012ના રોજ રાત્રે 10:30 વાગ્યાના સુમારે અજગર ફરતો જોવા મળતા ગિરધરભાઈએ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના નિકુલભાઈ શર્માને ફોન કર્યો હતો, જેથી નિકુલભાઈ બેટરી તથા અન્ય સાધન સાથે આવી પહોંચ્યા હતા। આ વિસ્તારના રહીશોએ પણ લાઇટ વગેરેની વ્યવસ્થા કરી રાખી હતી। 1.5 કલાકની ભારે જહેમત બાદ અજગરને પકડવામાં સફળતા મળી હતી। આ બાબતે નિકુલ શર્માએ જણાવ્યું કે આ ભારતીય અજગર કે એશિયન રેટિક્યુલેટેડ પાયથન કહેવાય, ભારતીય અજગર કહેવાય। આનું વજન 16 કિલો વજન છે। એની હાઇટ 10.5 થી 11 ફૂટ જેટલી એની લંબાઈ છે। 16 કિલો વજન છે। આ અજગર આપણો ભારતમાં 16 થી 17 એટલે 25 ફૂટ જેટલો વજન આનું લંબાઈ થઈ શકે। આપણે ભારતમાં આ અજગર વધારે જોવામાં આવે છે। આ અજગરનો ઓળખ હોય તો એના મોઢા પરથી એનું મોઢું એકદમ રતાશ પડતું હોય, એટલે એશિયન રેટિક્યુલેટેડ પાયથન કહેવાય, ભારતીય અજગર કહેવાય છે। પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યો નિકુલ શર્મા, અજય દરજી, નિલેશ સોની વગેરે પ્રાણીઓ પર થતા અત્યાચારો નિવારવા બીમાર કે ઘાયલ પશુ પક્ષીઓની સારવાર જેવી પ્રવૃત્તિઓ કરે છે। ઉત્તરાયણ પર્વમાં પણ પતંગની કાતિલ દોરીથી ઘાયલ પશુ પંખીઓને તે સારવાર આપે છે। નિકુલ શર્માએ પકડેલો અજગર 10.5 ફૂટ લંબાઈ અને 16 કિલો વજનનો હતો। પકડ્યા બાદ અજગરને વન ખાતાના અધિકારીઓને સોંપી દીધો હતો। સાપ કે અજગર જેવું ઝેરી જનાવર નીકળ્યાના સમાચાર મળતા જ નિકુલભાઈ સત્વરે ત્યાં પહોંચી જાય છે। મોટે ભાગે સાપનું નામ પડતા જ લોકો લાકડીઓ લઈ મારી નાખવા ધસે છે, પરંતુ નિકુલભાઈ ચપળતાથી તેને પકડી કોથળામાં પૂરી સલામત જગ્યાએ છોડી મૂકે છે અથવા વન ખાતાને જાણ કરે છે। નિકુલભાઈનો સંપર્ક નંબર 94 281 85 133 છે। હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલા હાથમતી નદી કિનારાના રહેઠાણમાંથી પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યોએ વિશાળકાય અજગરને પકડી જંગલ ખાતાના અધિકારીઓને સોંપી દીધો હતો। હિંમતનગરની હાથમતી નદી કિનારે મહેતાપુરા વિસ્તારમાં રહેતા ગિરધરભાઈ ચૌહાણના નિવાસસ્થાન આગળ તારીખ 18/7/2012ના રોજ રાત્રે 10:30 વાગ્યાના સુમારે અજગર ફરતો જોવા મળતા ગિરધરભાઈએ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના નિકુલભાઈ શર્માને ફોન કર્યો હતો, જેથી નિકુલભાઈ બેટરી તથા અન્ય સાધન સાથે આવી પહોંચ્યા હતા। આ વિસ્તારના રહીશોએ પણ લાઇટ વગેરેની વ્યવસ્થા કરી રાખી હતી। 1.5 કલાકની ભારે જહેમત બાદ અજગરને પકડવામાં સફળતા મળી હતી। આ બાબતે નિકુલ શર્માએ જણાવ્યું કે આ ભારતીય અજગર કે એશિયન રેટિક્યુલેટેડ પાયથન કહેવાય, ભારતીય અજગર કહેવાય। આનું વજન 16 કિલો વજન છે। એની હાઇટ 10.5 થી 11 ફૂટ જેટલી એની લંબાઈ છે। 16 કિલો વજન છે। આ અજગર આપણો ભારતમાં 16 થી 17 એટલે 25 ફૂટ જેટલો વજન આનું લંબાઈ થઈ શકે। આપણે ભારતમાં આ અજગર વધારે જોવામાં આવે છે। આ અજગરનો ઓળખ હોય તો એના મોઢા પરથી એનું મોઢું એકદમ રતાશ પડતું હોય, એટલે એશિયન રેટિક્યુલેટેડ પાયથન કહેવાય, ભારતીય અજગર કહેવાય છે। પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યો નિકુલ શર્મા, અજય દરજી, નિલેશ સોની વગેરે પ્રાણીઓ પર થતા અત્યાચારો નિવારવા બીમાર કે ઘાયલ પશુ પક્ષીઓની સારવાર જેવી પ્રવૃત્તિઓ કરે છે। ઉત્તરાયણ પર્વમાં પણ પતંગની કાતિલ દોરીથી ઘાયલ પશુ પંખીઓને તે સારવાર આપે છે। નિકુલ શર્માએ પકડેલો અજગર 10.5 ફૂટ લંબાઈ અને 16 કિલો વજનનો હતો। પકડ્યા બાદ અજગરને વન ખાતાના અધિકારીઓને સોંપી દીધો હતો। સાપ કે અજગર જેવું ઝેરી જનાવર નીકળ્યાના સમાચાર મળતા જ નિકુલભાઈ સત્વરે ત્યાં પહોંચી જાય છે। મોટે ભાગે સાપનું નામ પડતા જ લોકો લાકડીઓ લઈ મારી નાખવા ધસે છે, પરંતુ નિકુલભાઈ ચપળતાથી તેને પકડી કોથળામાં પૂરી સલામત જગ્યાએ છોડી મૂકે છે અથવા
વન ખાતાને જાણ કરે છે. નિકુલભાઈનો સંપર્ક નંબર 94 281 85 133 છે. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.